અમદાવાદમાં રિવરફ્રન્ટ પર વધુ એક આકર્ષણનો ઉમેરો થશે। રિવરફ્રન્ટ ખાતે ટ્રોપિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવશે। રિવરફ્રન્ટ પર અંદાજિત 46 કરોડના ખર્ચે આ ગાર્ડન તૈયાર થશે। પ્રકૃતિ અને આધુનિક ટેકનોલોજી સાથે ગાર્ડન તૈયાર કરાશે। રિવરફ્રન્ટ પર ભારતનું સૌથી પહેલું ટ્રોપિકલ ગાર્ડન બનશે। રિવરફ્રન્ટ ઉસ્માનપુરા ગાર્ડનમાં તૈયાર કરવામાં આવશે, જ્યાં ટ્રોપિકલ ગાર્ડનમાં 110 પ્રકારના વિવિધ વૃક્ષો જોવા મળશે। સમગ્ર સ્ટ્રક્ચર ગ્લાસનું બનાવાશે। સ્કાય વોક પણ હશે। ટ્રોપિકલ ગાર્ડનમાં ફાઉન્ટેન, આર્ટિફિશિયલ ક્લાઉડ જોવા મળશે, જ્યાં રાત્રિના સમયે લાઇટ એન્ડ સાઉન્ડ કરવામાં આવશે। આગામી 2 વર્ષમાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવશે। રિવરફ્રન્ટ ઉપર પશ્ચિમ બાજુમાં જે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન આવેલો છે તેની અંદર ટ્રોપિકલ ગાર્ડન કરી ટ્રોપિકલ ફોરેસ્ટ કરીને ગાર્ડન બનાવેલું છે। સિંગાપુરના ગાર્ડન બે છે, એના બેઝ ઉપર છે। આખું કાચનું ગ્લાસનું હશે। એનું ટોટલ 110 ટાઈપના જે ટ્રોપિકલ ટાઈપની સ્પીસીસ પ્લાન્ટ્સની છે એ અંદર મૂકવામાં આવશે, અને એક આર્ટિફિશિયલ ક્લાઉડ જેવી સિસ્ટમ એમાં બનાવીને પછી અંદર રાખવામાં આવશે। એ 2500 સ્ક્વેર મીટર એરિયાની અંદર ટોટલ છે, અને એનો પૂર્ણ થતાં 2 વર્ષ જેવું ટાઈમ લાગશે, એટલે 46 કરોડ જેવો એટલો ખર્ચો છે।